જૂનાગઢ લોકસભા બેઠકનું સતત 3 ટર્મથી પ્રતિનિધિત્વ કરતા સાંસદ રાજેશભાઈ ચુડાસમાના સાંસદ ફંડના વપરાશને લઈને એક મોટો ખુલાસો સામે આવ્યો છે, જેમાં ફાળવાયેલા કુલ 14.70 કરોડના ભંડોળમાંથી અત્યાર સુધીમાં માત્ર 5.10 કરોડનો જ ખર્ચ કરવામાં આવ્યો છે, જ્યારે 9.60 કરોડનું અધધ ભંડોળ હજુ પણ વપરાશની રાહ જોઈ રહ્યું છે। આ ડેટા આધારિત રિપોર્ટ કાર્ડ અનુસાર સાંસદ દ્વારા કુલ 259 વિકાસ કાર્યોની ભલામણ કરવામાં આવી હતી, જેમાંથી માત્ર 78 કામો જ પૂર્ણ થઈ શક્યા છે અને વિકાસ કાર્યોનો આ દર માત્ર 30.1% જેટલો જ નોંધાયો છે। ત્યારે હવે સ્થાનિક જનતાએ સવાલ પૂછી રહી છે કે વેરાવળના સીમર કે બાદલપરા જેવા ગામોમાં થયેલા ગણતરીના કામો સિવાય બાકી રહેલા 181 વિકાસ કાર્યો ક્યારે પૂરા થશે? રિપોર્ટ કાર્ડમાં ખર્ચ અને વિકાસ કાર્યોની સ્થિતિ સ્પષ્ટ રીતે સામે આવી છે। તો ફાળવાયેલા ભંડોળમાંથી કેટલો ખર્ચ થયો તેની વાત આપણે કરીએ તો 2025માં 102 વિકાસ કાર્યો માટે 3.30 કરોડનો ખર્ચ, 2026માં 76 વિકાસ કાર્યો માટે 2.60 કરોડ રૂપિયા મંજૂર થયા। એમાંથી કુલ 259 વિકાસ કાર્યોની વાત થઈ રહી છે, એમાં 78 કામ માત્ર પૂર્ણ થયા છે। એટલે જે વિકાસ કાર્યો છે એમાં માત્ર 78% કામ પૂર્ણ થયા, હજુ 181 વિકાસ કાર્યો અધૂરા છે, જે પૂર્ણતા ઝંખી રહ્યા છે।